હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના 11 અને અમે લોકો આવી ગયા છીએ. જો કે મમ્મીને તો વહેલા આવ્યા હતા અને હું લક્ષુ બંને આવ્યા છીએ અત્યારે સ્વામિનારાયણ મંદિર. શિવ બાબી આવી ગયા છે. શિવ કેમ આવ્યા આપણે આજે અહીંયા? આ કથાનો છેલ્લો દિવસ છે એટલે. હા, તો તમે જોયું હશે પોથી યાત્રા ઓલરેડી હતી અને એ પછી મતલબ 5 દિવસની હતી આ કથા અને આજે એની પૂર્ણાહુતિ છે. જોકે આ કથા છે ને દિવસે નહોતી, રાત્રે 8:30 થી 11ના ટાઈમે હતી. મમ્મી રોજ આવતા હતા, આપણે તો પોસિબલ બનતું નહોતું કારણ કે અમારે આ બેનબાને અને લક્ષુભાઈને ઘરે સાચવાના હોય, તો રાતની કથા હતી અને અત્યારે આજે પૂર્ણાહુતિ છે. તો છેલ્લો દિવસ છે એટલે મમ્મીને લોકોની સાથે અમે પણ આવી ગયા. હે ને શિવબા? ફેમિલી જમી કરીને અમે આવી ગયા ઘરે અને ઘરે આવતા હોય છે અને મહેમાન ને એવું બધું ચાલુ હતું. બાબુ ને લોકો બેઠા હતા, એ પણ ગયા છે હવે એમના ઘરે અને આપણા ઘરે આવી ગયા છે. પૌબા, અમારા પૌબા દડો લઈને આયા ને. પૌબા બધું બહુ લઈને આવે એટલે છોકરાને બહુ મજા આવી જાય. અને અમારા લક્ષુભાઈ ને કંઈક નું કંઈક નવું મળતું જ હોય. જો માસી આવી ગયા છે અમારા ને આને હવે જલસા પડી ગયા. દડો મળી ગયો ને. બતાય તો કહે છે રબર નો છે, બિલાડી વાળો ઓરેન્જ. જો ફેમિલી ઓરેન્જ બિલાડી વાળો. પણ બિલાડી વાળો તો છોકરાને ના લેવાય, છોકરીને લેવાય. ટામેટા જેવો લાગે. ફેમિલી આપણે કામ માટે આવ્યા હતા બહાર અને આમને જો હવે લાગી ગયા ઠંડુ કરવામાં. આ લેવીને ઓલી લેવીને એમ જ હોય. ફાઇનલી શિવબાએ લઈ લીધી. જો આમ જો આ ભાઈને તો બધું અલગ અલગ જ હોય. મમ્મી તમે લઈ લીધી? આપણે વારો કોને ખબર ક્યારે આવે, બધા લઈ લે પછી. હે ચોકો ક્રન્ચી હમણાં લક્ષુએ ખાધી હતી આની પહેલા કા રાસબરી વાળી, એટલે શિવબા ઓછું હો. આપણે બી અત્યારે ચોકો ક્રન્ચ છે કે ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરી રહી છું. આ બધાએ તો ખાઈને બેઠા હતા. સમજો એક આપી લક્ષુભાઈ તો જોયા તડકામાં બિચારાની હાલત થઈ છે અત્યારે, કાંઈ લાલ ચોળ થઈ ગયો છે નહીં મમ્મી? અરે રે અલ્યા લક્ષુ લક્ષુભાઈ જો કે નહીં આવ્યું લાવો મોટું બગાડ્યું. જો તો ફેમિલી અડધો અડધ મારી ખાઈ ગયો. મેં કીધું લે ચાક, એને આ ભાવતી નથી ને એટલે બધાને ચખાડે છે. મારી બેટો છોકરો. વાગ્યા છે 7:15 અને અમે બેસી ગયા હતા. જો મમ્મી ને બંને. એ મમ્મી જાડા થઈ ગયા તક શું? ના બોન તો જાડા થાય જેસી એવાને વાસી તો થાવ ને તમને કોણ ના પાડે? તો પાતળા થવાની દવા ફાવવાની એવું કઈ ના હોય. ના ભાઈ ના, બીજો દુખાવા થઈ જાય મારે. આમાં આપણું બધું બરાબર જ છે, કામ થાય ફટાફટ. તો ઠીક. મેં કીધું વડી લઈને બેઠા તો જાડા થઈ ગયા છે. હા ભાઈ, આ તો મશીનમાં કપડા નાખી ફરી જાય એટલે તૂટી જાય, ટાંકવું પડે. એવું છે ત્યારે જો ફેમિલી મશીનમાં કપડા નાખે ને એટલે હું ટાંકું છું. એ તો હું પૂછું છું ખાલી. જોઈને ફેમિલી મમ્મી સાથે મજાક કરે તો મમ્મી આપણો વારો પાડી દે. તારા થઈ પછી દવાઓ ખાવાની, શરીર ઉતારવા. શરીર ઉતારવા દવા ખાવાની કે ઓલું ના ખાજે આમ કરો તેમ કરો. જો કે મમ્મી આવું છે ત્યારે અમારે ફેમિલી હું મારા મામાના ઘરે એટલે હું બ્લોગમાં દેખાતી નથી થોડી ઘણી. પછી હું જાનની આવી છું, પછી અમે થોડા કામમાં હતા તો અભી નથી દેખાતી. પછી જાનની હું આવી છું ધોળકા અને ઘડીક બારનું કામમાં હાથ લાગતી હતી. હાથ લાગીને પછી મેં 1-2 દિવસ પછી મેં હોમવર્ક ને ટ્યુશન બધું બંધાયું ને પછી હું બહાર નહોતી નીકળતી બહુ. પછી હવે થોડું ઓછું હોમવર્ક થતું ગયું ને પછી લેસન કરીને પછી તો હું બહાર નીકળું છું. અને પછી
અત્યારે હું રમીને આવી પછી મેં નાહી પછી બાય કીધું જો મેં ભાત અને સેવ ટમેટાનું શાક અને રોટલી મને એટલે મને સેવ ટમેટાનું શાક મને ભાવતું એટલે મેં ભાત લઈ લીધા છે. થોડા ટાઈમ પહેલાં વરસાદ પડ્યો હતો ત્યારે વાદળાને એવું બધું રહેતું હતું, એ પછી પણ એટલે થોડું સારું હતું, પણ ઉનાળાના દિવસો છે એટલે હતું નહોતું પાછું થઈ ગયું છે. પણ કંઈ નહીં, હવે છે ઉનાળો આવ્યો છે તો ભાઈ આપણે દર વખતની જેમ ઉનાળો પણ પસાર કરીને હવે ચોમાસું જલ્દીથી આવે એની રાહ જોઈએ છીએ. વેકેશન છે એટલે પાછા આખો દિવસ ઘરે હોઈએ છીએ એટલે વધારે સારું રહે, કારણ કે બહાર જવાનું થાય આવી ગરમીમાં. તમે મતલબ આજે તો મંદિરે ગયા હતા તો પણ અકળામણ જેવું થઈ ગયું હતું, મજા ના આવે આટલી બધી તડકામાં ને ગરમીમાં. તો બસ કંઈ નહીં, જો આજનો દિવસ આપણો કંઈક આવો પસાર થયો અને આજનો બ્લોગ છે એ પણ આપણે પૂરો કરીએ છીએ. તો કેવો લાગ્યો અમારો આજનો આ બ્લોગ એ જરા કોમેન્ટમાં કહેજો. મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે, પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ ઓન કરજો. અને મળીશું હવે આપણે આવતીકાલે, ત્યાં સુધી જય માતાજી.